સુરતના પલસાણામાં લાચાર પોલીસ અને નગરોડ તંત્રની બેદરકારીથી થયેલા લઠ્ઠાકાંડમાં દિવસે ને દિવસે મૃત્યુઆંક વધી રહ્યો છે। ગઈકાલે 18ના મોત બાદ આજે વધુ 2ના મોત નિપજતા મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો, જ્યારે 4 વ્યક્તિ સારવાર હેઠળ ખસેડાયા છે। તેમાંથી એકની હાલત ગંભીર જણાઈ રહી છે। વરેલીમાં દારૂ પીધા બાદ લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેમાં 5 દિવસમાં જ કુલ 20 વ્યક્તિ મોતને ભેટ્યા। મૃતકના પોસ્ટમોર્ટમમાં મિથેનોલનું પ્રમાણ વધ્યું છે। મિથેનોલ હલકી ગુણવત્તાનો દારૂ બનાવવા માટે વપરાય છે। પોલીસની તપાસ વચ્ચે પણ લઠ્ઠાનું વેચાણ અવિરત થઈ રહ્યું છે। આ ઘટનામાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ કડોદરા જીઆઈડીસીના પીઆઈની બદલી કરી દેવામાં આવી છે। હસમુખ ભરવાડની રૂરલ એલઆઈબીમાં બદલી કરવામાં આવી છે। રેન્જ આઈજી નરસિંહા કુમારે પીઆઈ હસમુખ ભરવાડની બદલી કરી છે, જેમની જગ્યાએ એસઓજીના પીઆઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે। તેમ છતાં માત્ર ને માત્ર તપાસનું ડિંડક ચાલી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય કે શું બુટલેગરના હાથે વેચાઈ ચૂક્યું છે તંત્ર? ગુજરાતમાં કોની રહેમ નજર હેઠળ ચાલે છે દેશી દારૂના હાટડા? કોની રહેમ નજર નીચે ચાલે છે જિંદગી સાથે ખેલ? કેમ જીવ ગયા પછી જ જાગે છે તંત્ર? દારૂના હાટડા પર દરોડા અને બદલીઓનું નાટક ક્યાં સુધી? સરકાર પોલીસ ક્યાં સુધી બેઠકો કરી ટાઈમ પાસ કરશે? રાજ્યની સરહદેથી ઘૂસતા દારૂ પર ક્યારે લગાશે લગામ? નદીના પટમાં ચાલતા હાટડાઓ પર ક્યારે બોલાવાશે તવાઈ? સંવાદદાતા આઝમ સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આઝમ, જે રીતના સુરતના પલસાણામાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો, એક તરફ પ્રશાસન જે લઠ્ઠાકાંડ પુરવાર નથી કરી રહી, હાલ કઈ દિશામાં તપાસ થઈ રહી છે, શું વધુ અપડેટ? જોવા જાય તો એક ટીમની રચના કરવામાં આવી છે। ગતરોજ તે ટીમ આજરોજ સુરતની મુલાકાતે આવી રહી છે તપાસ અર્થે, અને હાલ સર્કિટ હાઉસ ખાતે અત્યારે જ પહોંચી છે। જ્યારે આપણે વાત કરીએ છીએ સર્કિટ હાઉસ આ ટીમ પહોંચી ગઈ છે। ઉપરાંત આંકડો જે છે તે વધીને 20 ઉપર પહોંચી ગયો છે, કારણ કે જે કરોતરા વિસ્તારમાં હરિપુરા ગામ છે તેમાં હરપતિવાસમાં રહેતા જય સુમન રાઠોડ જે 30 વર્ષે છે, ઉપરાંત 45 વર્ષીય મંગુભાઈ રાઠોડ, ઉપરાંત 35 વર્ષે સુભાષ જયવંત ચૌધરી, આ ત્રણની તબિયત લથડાઈ હતી, જેમાં 2ના મોત નિપજવા પામ્યા છે। જ્યારે સુભાષને હાલ સિવિલ હોસ્પિટલ જે સુરતમાં આવી છે ત્યાં સારવાર ખસેડવામાં આવ્યો છે। મહત્વની વાત એ સામે આવી રહી છે કે બુટલેગર નિલેશ નામ મકવાના જે છે તેનો અડ્ડો જે છે તે વરેલી ગામમાં ધમધમતો હતો, પરંતુ છેલ્લા દિવસોથી પોલીસ દબાણ વધતા નિલેશે અમુક માલ હરિપુરા ગામ ખાતે એક ખેતરમાં છુપાવ્યો હતો અને આ ત્રણેયને ત્યાં રખેવાલી માટે રાખ્યા હતા। જો કે જે રખેવાલ હતા તેમને પણ દારૂની લત હોવાથી આ ત્રણેય દારૂનું તે જ સેવન કર્યું હતું અને ત્યારબાદ એમની તબિયત લથડાઈ હતી। એ દર્શાવી રહ્યું છે કે વરેલી ગામનું જે દારૂ છે તે હજુ અન્ય ગામોમાં પણ પહોંચાડવામાં આવી રહ્યું છે અને ખેતરોમાં છુપાવવામાં આવી રહ્યું છે। જી બિલકુલ આઝમ, જે પ્રમાણે પોલીસની પણ આ નિષ્ક્રિયતા દેખાઈ રહી છે, યોગ્ય તપાસ કરવામાં નથી આવી, માત્ર ને માત્ર દેખાવ થઈ રહ્યો છે, કઈ કઈ ટીમ અત્યાર સુધીમાં ઘટના સ્થળ ઉપર આવી ચૂકી છે? એક જોવા જાય તો સુરત જિલ્લાની જે ટીમ છે તેમાં રેન્જ આઈજી સહિતના તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળોની મુલાકાત લીધી છે। ઉપરાંત 100 જેટલી છેલ્લા 2 દિવસમાં રેડો પણ કરવામાં આવી છે, તેમાં 15 થી વધુ બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે। કેટલાક સેમ્પલ્સ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ્સને પણ સુરતના ફોરેન્સિક લેબ ખાતે મોકલવામાં આવ્યા છે। 100 રેડ જે કરવામાં આવી છે એ દર્શાવે છે અને 15 બુટલેગરની અટકાયત એ દર્શાવે છે કે પોલીસને જાણ છે કે કઈ દિશાઓમાં અને કયા કયા વિસ્તારોમાં દારૂ મળે છે, એ એમની રેડનો આંકડો જ બતાવી રહ્યો છે। જેથી આ રેડો જો પહેલે કરવામાં આવી હોત તો કદાચ આટલો મોટો આંકડો પાર ના થયો હોત। ઉપરાંત આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસ દ્વારા આવતીકાલે વરેલી બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। જી આઝમ, આભાર માહિતી બદલ। સુરતમાં ફરી લઠ્ઠાકાંડથી ચકચાર મચી ગયો છે। અત્યાર સુધીમાં મોતનો આંકડો 18 સુધી પહોંચી ગયો છે, પરંતુ નગરોડ તંત્ર હજુ પણ તપાસના નામે માત્ર તિકડમ કરતું હોય તેમ લાગી રહ્યું છે। લાપરવાહીની તમામ હદ સ્થાનિક તંત્ર વટાવી ચૂક્યું છે। જેમના ઇશારે બેરોકટોક દેશી દારૂ અને લઠ્ઠાના પીઠા ધમધમતા હતા, તેમને હવે રેલો આવ્યો તો તપાસમાં જોતરાયા છે। પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે સુરતની આ બહાદુર પોલીસ ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા નીકળી છે। કેવી રીતે તપાસ કરે છે એ તો જુઓ। પોલીસના બહાદુર જવાનો પલસાણામાં કેવી રીતે તપાસ કરી રહ્યા છે? કોઈ છત પર લાકડીથી લઠ્ઠો શોધી રહ્યા છે, તો કોઈ વળી વાહનો પર। કલેક્ટરે પણ ડીડીઓ અને મામલતદારની ટીમને તપાસ સોંપી છે, પણ હજુ મોતનો દારૂ મળ્યો નથી। અને એટલે જ વધુ એક વ્યક્તિ કે જાણે હજુ ગઈકાલે રાત્રે જ દેશી દારૂ પીધો હતો તેની હાલત લથડી છે। એટલે કે સ્થિતિ સાફ છે, હજુ પણ સુરતમાં લઠ્ઠો પોલીસ અને તંત્રના નાક નીચે વેચાઈ રહ્યો છે અને લોકો બીમાર પડીને મોતને ભેટી રહ્યા છે। પોલીસને તમામ વિસ્તારોમાં દારૂના અડ્ડા પર દરોડાના આદેશ આપ્યા છે અને પોલીસ કંઈક આવી જ કાર્યવાહી કરી રહી છે।
મૃતકમાંથી કોઈને શરૂઆતમાં આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું, તો કોઈ મૃતકને ઝાડા ઉલટીઓ શરૂ થઈ ગયા હતા, તો અમુક દારૂ પીને સૂઈ ગયા બાદ ઊંઘમાં જ મોતને ભેટ્યા હતા। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું અમદાવાદમાં 2010માં થયેલા ચકચારી લઠ્ઠાકાંડની જેમ જ તપાસ બદલી સામાન્ય સજા અને પછી જેમ હતું તેમ જ ચાલુ થઈ જશે? वडोदरा सूरत ग्राम्य जिला का अन्य विस्तार और सूरत विभाग के नवसारी, वलसाड़, तापी अन्य जिलों में भी हमने कई जगहों पे इंटेलिजेंस के आधार पे और यार जनता की तरफ से मिलते हुए आउटपुट के आधार से और अपना जो नॉन क्रिमिनल्स लिस्ट के आधार पे कई जगहों पे हमने छापामारी की है और सस्पेक्टेड जगहों से हम लोगों ने जो लिकर है या उनका रॉ मटेरियल है उनका सैंपल्स हमने इकट्ठा किया है और सप्लायर एंड पे कौन था जो इसका उत्पादन किया था, कौन था इसका स्टॉक करके बेचा था, इन मामलों पे हम एक समग्रता से इन्वेस्टिगेशन शुरू की है।